ના, પૈસા પાછળ નહોતા પડતા એ તો જુદી વસ્તુ છે, પણ એ લોકોનું હા બોલો. સોરી સ્વામીજી, આ અક્રમ વિજ્ઞાનની જે તમે વાત કરી કે પચાવ્યું હોય તો જ છે, પણ આમાં એવું લાગે છે કે આ ડિજિટલાઇઝ વર્લ્ડમાં ટીવીમાં જોઈને વધારે ઘેટાઓ ભેગા થાય, પણ જ્ઞાનમાં તો એટલું બધું ઉતરતું નથી, તો પછી નીતિ પછી ચોખ્ખી હોવી જોઈએ ને. એટલે પચાવ્યું નથી એમ થયું ને, પણ પેલા નાના નાના ગામડામાં સદગુરુઓની નીચે જે ખેડૂતો પણ જતા, એ લોકોની નીતિ કેટલી ચોખ્ખી રહેતી હોય ને. પણ તો અત્યારે એવું તો છે નહીં, જેટલા કપટ વધારે કરતા હોય ને એવું કરતા એ લોકોને વધારે માન મળે. મની લોન્ડરિંગ કરીને તમે મોટા મોટા દાન કરો તો તમને વધારે ઓલું આપે. અને જે સિન્સિયર માણસ હોય કે 12 કલાક સેવા આપતા હોય તો એને તો કોઈ દિવસે ઓલું જોતા નથી માણસો. એટલે આ શું, એટલે એટલા માટે કીધું ને કે આ કળિયુગની અંદર લોકોની દ્રષ્ટિ છે ને એ સાચા ચારિત્ર કરતાં સાધન સંપત્તિ અને ડેકોરેશન ઉપર ગઈ. ના સમજાયું? જે સાધુ મહારાજ કે આચાર્ય ભગવાન વધારે વરઘોડા કાઢી શકે એ પાવરફુલ કહેવાય. જે સાચી સાધના કહીને ગુફામાં બેસતો હોય તે નહીં. ના સમજાયું? ના સમજાયું ને? લોકોની દ્રષ્ટિ જ આ છે. એમાં એ શું કરે? આ કાળનો પ્રભાવ છે. શું છે? લાખો માણસો પ્રવચન સાંભળતા હોય એ મહાન, એ વ્યાખ્યા કોની? આમ લોકોની. સમજાય છે મારી વાત? સમજાય? એ લોકોની દ્રષ્ટિ ઊંધી હોય તો જ્ઞાની શું કરે? એટલે જ્ઞાનીએ કીધું કે જ્ઞાનીને ઓળખવા સહેલા નથી. એટલે આ બધું આખું જ્ઞાન આ કાળની અંદર ખાલી ડેકોરેશનમાં ના ગયું, કોમર્શિયલ થઈ ગયું. શું થઈ ગયું? કોમર્શિયલ થઈ ગયું. ધર્મો ધંધા થઈ ગયા. શું થઈ ગયા? હાઉ ટુ મેક મની ને હાઉ ટુ ફિનિશ ધ પ્રોજેક્ટ. આ આખો કોન્સેપ્ટ થઈ ગયો. આમાં મોક્ષ તો ખાલી શબ્દ રૂપે રહ્યો. શું રહ્યો? શબ્દ રૂપે રહી ગયું. સમજી ગયા? હવે એવા શબ્દ રૂપે રહેલા મોક્ષના જ્ઞાનનું શું અસર થાય? કોઈ અસર ના થાય. સમજે? સિન્સિયરિટી ખલાસ થઈ ગઈ. શું થઈ ગઈ? સિન્સિયરિટી. વ્યવહારનો શબ્દ રહ્યો. મોક્ષ શું થઈ ગયો? વ્યવહારનો શબ્દ રહી ગયો. તમે તપ કરો, જપ કરો, દાન કરો, બસ તો જ તમે મોટા. સમજાય છે? જી. તમે તમારામાં કેટલી વિતરાગતા છે, તમારામાં કેટલો સંભાવ છે, ખ્યાલ આવે ને? તમારામાં શું વીરતીના ગુણો છે, તમારામાં કેટલું નિર્મોહીપણું છે, એની આ જગતમાં આ કળિયુગની અંદર કોઈ વેલ્યુ નથી. સમજાય છે? એટલે લોકો જે માગે છે એ જ એને મળે છે. એટલે જ્ઞાનીઓ પોતે શાંત થાય. શું થાય? દાદા ભગવાન પોતે કહેતા હતા, અને આ તો હું તમને કળિયુગની નહીં, હું સતયુગની વાત કરું સાહેબ. સતયુગ એટલે સારા કાળની વાત કરું. કે જો રામ અને કૃષ્ણ ભગવાન, એની આપણે દાખલો લઈએ, ખાલી એક્ઝામ્પલ. જી. કે રામનું આયુષ્ય 15,000 વર્ષ હતું. કેટલું? 15,000 વર્ષ. અને કૃષ્ણ ભગવાનનું આયુષ્ય 5,000 વર્ષ હતું. આ બેનું આયુષ્ય ભેગું કરીએ તો 20,000 થાય. કેટલું? 20,000. અને બંને સમર્થ પુરુષો. એમાં રામ તો મોક્ષે ગયા અને કૃષ્ણ ભગવાન આવતી 24મીમાં તીર્થંકર થઈને મોક્ષે જવાના છે. એટલે બંને સમર્થ પુરુષની વાત કરું છું. આ બંને સમર્થ પુરુષો પોતાના જીવનમાં 20,000 વર્ષ હોવા છતાંય ક્યારે પૂજાયા નહીં. જી. કોઈ એમ કે રામ અને કૃષ્ણની 20,000 વર્ષમાં એક વખત આરતી ઉતારી એવો પુરાવો આપે તો હું ગુલામ થઈ જાઉં. જી. સમજાય છે? જી. તેમ અને બીજા એંગલથી કહું, એમ કે રામ અને કૃષ્ણએ ક્યારે 500 માણસ આગળ પ્રવચન કર્યું હતું એવો પુરાવો આપે. જી. સમજાય છે? આ માર્કેટિંગ વસ્તુ હતી જ નહીં. અનુભવને શેર કરવાનો હતો. શું હતો? ફેલાવો કરવો એ ગુણ જ નહોતો, ભાવ હતો. શું હતો? આજે ફેલાવો કરવો એની અંદર શું થઈ ગયું? એક્શન ફોર્મમાં આવી ગયું. એટલે જે જગત કલ્યાણનો ભાવ હતો એ જગત કલ્યાણ ક્રિયામાં આવી ગયું, ને ક્રિયામાં આવ્યું એટલે કોમર્સ આવી ગયું. તીર્થંકર પોતે જન્મથી નિર્વાણ સુધી ક્યારે એક પણ વખત એવું ના બોલે ઉત્કૃષ્ટ કલ્યાણ સ્વરૂપ હોવા છતાં કે આજે સત્સંગનું કે દેશનાનું આયોજન કરો, એવું ના બોલે. આખી લાઈફમાં ના બોલે. જગત કલ્યાણનું ઉત્કૃષ્ટ નિમિત્ત હોવા છતાં. સમજાય છે મારી વાત? કારણ કે થવાનું હતું કલ્યાણ સ્વરૂપ, અને માની બેઠા કલ્યાણ કરવાનું છે. જે ભાવ હતું તે એક્શનમાં લઈ ગયા, એટલે આ બિઝનેસ થઈ ગયા ધર્મો. શું થઈ ગયા?
મારે વધારે વરઘોડા બાંધવાના, વધારે શિષ્યો કરવાના, વધારે મંદિરો કરવાના, વધારે ધર્મના સાધનો ઊભા કરવાના, એના આધારે હું મોટો કહેવાઉં, મારી અનુભવ દશાને આધારે નહીં. ના સમજાયું? હા જી આ બિઝનેસમાં શું છે, એક ફેક્ટરીવાળો મોટો કહેવાય કે 4 ફેક્ટરીવાળો? એમ અહીંયા આગળ એક શિષ્ય કરતાં 4 શિષ્ય હોય તો મોટો કહેવાય. જી એક દેરાસરમાંથી 4 દેરાસર બાંધ્યા હોય તો મોટો કહેવાય. એક ધર્મના સ્થાનમાંથી 10 ધર્મના સ્થાન કર્યા હોય તો મોટો કહેવાય. એટલે બિઝનેસ થઈ ગયો. શું થઈ ગયું? અનુભવ દશાની આ કળિયુગમાં વેલ્યુ નથી. પણ જ્ઞાની પુરુષ કે છે જેને મોક્ષે જવું છે એને પોતાની આંતરિક દશા ઉપર જ ધ્યાન આપવું જોઈએ. આ જગતની જે દ્રષ્ટિ છે એ કળિયુગની છે, અને આ કળિયુગમાં આ દ્રષ્ટિ હોય જ. એ નવી વસ્તુ નથી. સમજાય છે? પણ આપણે સાચી દ્રષ્ટિ મેળવીને આપણું કામ કરી શકીએ એમ છે. જગતને સુધારી શકતા નથી. શું કીધું? જગતને સુધારી નથી શકતા. એટલે આ જગતનું દેખાતું દ્રશ્ય ના બદલી શકાય, પણ આપણે આપણી દ્રષ્ટિ બદલી શકીએ. સમજાય છે? દ્રષ્ટિ બદલી શકાય, જગતને ના બદલી શકાય. રામકૃષ્ણ મહાવીરે ક્યારેય એમની હાજરીમાં પણ જગતને બદલવા પ્રયત્ન કર્યો નથી. સમજાય છે? આ પ્રયત્ન એ જ ભ્રાંતિ છે. શું છે? ભ્રાંતિ છે. સ્વાભાવિક ચાલે, મારા ભાવને આધારે કુદરત અનુકૂળતા કરી આપે તો જ હું જગત કલ્યાણનું નિમિત્ત બની શકું. કરવા જવું એ બધું બિઝનેસ છે. શું છે? બિઝનેસ છે. અને એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ તીર્થંકર છે. હું દાદા ભગવાનની વાત કરું. દાદા ભગવાન કહેતા હતા કે બધાને બહુ ખેંચીને સત્સંગમાં ના લાવશો કે છે. શું કહે છે? કોઈ જિજ્ઞાસુ હોય, કોઈ આપણને પૂછતો હોય, જેને રસ હોય, તો આપણે એને કહેવું કે ભાઈ આવું છે અને આવી વાત કરે છે અને મારી સમજણ ને અનુભવ એ બાબત માટે આવો છે, એવું કહેવું આપણે. પછી રસ પડે તો લાવવું. પણ કોઈ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ સ્થિર થયેલો હોય, શું થયેલો હોય કોઈ પણ ધર્મમાં, તો એને હલાવો નહીં. સ્થિર થયેલા ના આવો. વિચારકને વાત કરવી. વિચારક હોય, ખોળતો હોય, મુમુક્ષુ હોય, એને કેવું આપણે. પણ જે બચારો જે કરતો એમાં સ્થિર થઈ ગયો હોય તો હલાવો નહીં. કારણ કે નિત્ર બચારાની બાવાના 2 બગડે. આ સમજી શકે નહીં ને પેલું છોડી દે, શું થાય? ખ્યાલ આવ્યો? કોઈ કે ભાઈ હું શ્રી કૃષ્ણ શરણમાં કરું છું, મને બહુ પરમ શાંતિ લાગે છે, તો આપણે કે બરાબર છે, એમાંથી એને બહાર કાઢવો નથી. સમજાય છે ને? એટલે આવું. એટલે આ જગત કલ્યાણની જે આખી જે ભાવના હતી એ જેવી રૂપકમાં લાવવા માટેના જે બુદ્ધિના ખ્યાલો આવ્યા જીવોને, ત્યારથી ધર્મ ધંધા થઈ ગયા. શું થઈ ગયા? અને એમાંથી અનુભવ જ્ઞાન ખલાસ થઈ ગયું. સમજાય છે? એટલે આધ્યાત્મ માર્ગ ના રહ્યો, હવે પાપ પુણ્યનો માર્ગ રહ્યો. કયો રહ્યો? પછી એ સંસારમાં હોય કે ત્યાગમાં હોય. સમજાય છે મારી વાત? એટલે આખો માર્ગ બદલાઈ ગયો. અને કાળને આધીન એમાંથી સાચા જ્ઞાની તમને સાચો માર્ગ બતાવે, એ માર્ગે આપણે વ્યક્તિગત ચાલી શકીએ એમ છીએ. સામૂહિક જગત બદલાય એમ નથી. સમજાય છે? અને તમે જો બદલવા માટે વધારે પડતો પ્રોપેગન્ડા કરશો કુદરતના કાનૂનની વિરુદ્ધ, કુદરત એમ કહે છે કે આ કળિયુગ છે અને કળિયુગ રહેવાનો છે, અને તમે એમ માનશો કે હું સતયુગ લાવીશ તો કુદરત તમને કળિયુગ વાળા કરી નાખશે. તમારી સત્તાથી આ કાળ ચાલતો નથી. માટે જ્ઞાની કીધું કે આ કાળમાં વ્યક્તિગત રીતે જ મોક્ષ માર્ગ ખુલ્લો હોય, સામૂહિક ના હોય. શું કીધું? સામૂહિક તો કળિયુગ જ હોય. શું હોય? કળિયુગ જ હોય. એટલે આમાં જ્ઞાનમાં માસો પીપલની વાત કરવાની જ નહીં. સમજાય છે? જે સમજે એના માટે છે, અને સમજીને શું કરવાનું છે? સામાન્ય ભાવે કુદરત જે પ્રયત્ન કરાવે એ અકર્તા ભાવે કરી છૂટવું. શું કીધું? તે આનંદપૂર્વક, એક્શનપૂર્વક નહીં. કે ભાઈ હું જે જ્ઞાન પામ્યો છું અને મને જે નિરાકુરતા વર્તે છે, મને જે સમાધાન વર્તે છે, એ આ જિજ્ઞાસુને વર્તે એ ભાવ સાથે કહી છૂટવું. પછી એ ના સ્વીકારે તો છોડી દેવું. એની પકડ રાખવી નહીં. સમજાય છે? કારણ કે જ્ઞાન વસ્તુ એવી છે કે મારી ઠોકીને અપાય એવી નથી. સમજાય છે? જે માણસ કુદરતી વાતાવરણમાં રહેતો હોય, શક્ય હોય ત્યાં સુધી જૈન સાધુઓ પંખાનો પણ ઉપયોગ ના કરે. ઇવન તો પહેલાં સંન્યાસીઓ પણ નહોતા કરતા, માટે શહેરથી દૂર રહેતા હતા, હળવા વાતાવરણમાં.
ખ્યાલ આવ્યો ને? જેથી પંખાનો કે લાઇટનો ઉપયોગ ના કરવો પડે. એ ત્યાગ નહોતો, જી. એ સાદગી હતી. શું હતી? સાધુ. અને આજે તમે કેટલા લક્ઝરિયસ જીવો છો એક સંન્યાસી તરીકે, સંત તરીકે, એના આધારે તમારી વેલ્યુ છે. ખ્યાલ આવી ગયો? એટલે કુદરતનો કાનૂન તો કામ કરવાનો જ છે, જી. પણ આ જગતની અંદર જગત ચાલે છે ને જી. એ મેજોરિટીથી ચાલે છે. કેવું ચાલે છે? મેજોરિટી. મેં મેજોરિટીની વ્યાખ્યા આપી છે. મેજોરિટી કોને કહેવાય એની મેં ડેફિનેશન આપી છે જી. કે એક ગામની અંદર 100 માણસોની વસ્તી હતી. કેટલી? 100 માણસ. એ 100 માણસોની વસ્તી હતી. એમાં ગામનો પ્રમુખ કોને બનાવો વહીવટ કરવા માટેનો? એનું ઇલેક્શન નક્કી થયું. જી. તો ઇલેક્શનની અંદર 10 જણા ઊભા હતા. કેટલા? જી. એટલે બાકી કેટલા રહ્યા? 90 જણ રહ્યા. જી. એ 90 જણમાંથી 50% લોકોએ મત આપ્યો અને 50% લોકોએ મત ના આપ્યો. સમજાય છે? હાજી. 50% ઇલેક્શનમાં મત આપ્યો મત આપ્યો. એટલે કેટલા થયા? કુલ 50 માણસો. હા. 50 થયા. હા. પેલા 10 જણા તો આપે જ ને. એના સાથે કુલ મત કેટલું થયું? 50. 50. હવે એ 50 વાળા મતની અંદરથી જે વ્યક્તિને 10 મત આવે, કેટલા? 10. એટલે 5 કે 6 થી વધારે આવે જી. તો એ જીતી જાય. જીવી જાય. શું કીધું? જીતી જાય. સમજાય છે મારી વાત? જી. એને માનો કે 7 કે 8 મત આયા, જી. આઉટ ઓફ 100 પણ હા. 7 કે 8 મત આયા તો એ ચૂંટાયેલો કહેવાય. હા. હવે જ્ઞાનીઓ શું કહે છે? જે માણસ માનો કે 7 મતે ચૂંટાઈ ગયો, જે માણસ 93% ફેલ થયો એ પ્રમુખ બને. આનું નામ મેજોરિટી કહેવાય. શું કહેવાય? Majority. અને બધાએ માન્ય કરવું પડે, ના કરવું પડે? કરે છે. એટલે આ કળિયુગ છે સાહેબ. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ લોકશાહી હતી જ નહીં, રાજાશાહી હતી. પણ રાજાઓ બધા ભ્રષ્ટ થઈ ગયા એટલે આ લોકશાહી આવી. અને રાજામાં શીલ હતું. શું હતું? જી. એ ખલાસ થઈ ગયું અત્યારે. સમજાય છે ને મારી વાત? એટલે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ લોકશાહી હતી, રાજાશાહી હતી. અને એમાં રાજ બીજો હોય. શું હોય? હા. પણ એ કાળક્રમે બધું જે પતન થવાનું હતું થયું, એના કારણે આ લોકશાહી આવી છે. સમજાય છે ને? જી. પણ એટલું ધ્યાન રાખજો જી. કે કુદરતના ઘેર દેર છે પણ અંધેર નથી. જે પોતે આજે પણ ન્યાય નીતિ, શું કીધું? ન્યાય નીતિ અને ચારિત્ર અને જે જ્ઞાનીની ભાષાને જ અનુસરે છે. જી. શું કરે છે? અનુસરે છે. જી. એનો આધ્યાત્મ વિજય થવાનો જ છે. જી. નિર્વિકલ્પ વાત છે. શું છે? હા. ત્રણેય કાળમાં સત્ય બે ના હોય, એક જ હોય. એક જ હોય. હા. કદાચ એનો પ્રભાવ બહારના જગતમાં ઓછો વધતો દેખાઈ શકાય, કારણ કે કળિયુગમાં અજ્ઞાનનો પ્રભાવ હોય એટલે જ્ઞાનનો ના દેખાય. જી. પણ તેથી કુદરતના કાનૂનમાં પરિણામમાં ફેરફાર થવાનો નથી. નથી. જેની જેવી દશા અને દાનત હશે એવું જ કુદરત ફળ આપશે. જી. ખ્યાલ આવી ગયો ને? હા. આજે જે લોકો પોતાની પુણ્ય ભોગવે છે, પારકાની નહીં, પોતાની પુણ્ય, જી. પણ એમાં એની દાનત ખોરી છે એટલે કુદરત એના ફળ એને આપશે. સમજાય છે? એટલે જ્ઞાનીએ કીધું જેમ જેમ સત્તા વધે, શું કીધું? જેમ જેમ સત્તા વધે નમી ચાલજે. જી. શું કીધું? નમી. જેમ સત્તા વધે ને તારી લૌકિક જગતમાં, હા. એમ તું શું થશે? નમી ચાલજે. હા. સાથીઓને જસ આપી હા. રાજી કરી નાખજે. સાથીઓને જસ આપવાનો. શું કીધું? હા. સાથે. ખ્યાલ આવી ગયો ને? જી. તો આ જગતમાંથી તું છૂટી શકીશ, પણ તું બધી ક્રેડિટ લઈ લઈશ ને તો તને કોઈ છોડશે નહીં. આ જ્ઞાની પુરુષને છૂટવાના રસ્તા બતાવું છું. જેને મોક્ષે જવું એના માટે આ જ રસ્તા છે, બીજા કોઈ રસ્તા નહીં. જી. સમજાય છે? હા. એટલે જ્ઞાની કવિરાજે કીધું કે લોભિયાથી જ્ઞાનીને જ્ઞાન આપી લોભિયાથી છેતરાય. કેવા હોય જ્ઞાની? માનીને માન આપે હા. ને લોભિયાથી છેતરાય. ક્ષેત્ર. ને જ્ઞાની પુરુષ ચાલ્યા જાય. એને જે જોઈએ છે એ આપણે આપવાનું, કારણ કે આપણે કાઢવું છે. ના સમજાયું? એને બચારાને એને એ વસ્તુ જોઈએ છે જી. અને આપણે કાઢવી છે, તો રિસીવ કરવા તૈયાર છે તો વાંધો શું છે? એ કે છે મારે માન જોઈએ છે તો માન આપી દેવાનું. આપણે તો માન કાઢવું છે ને. જી. એવી રીતે આપણે લોભ કાઢવો હોય તો એને પૈસા આપીએ એટલે એ માને કે મેં કેવા એમને છેતર્યા, ઓલ્લો બનાવ્યા, અને આપણને લાગે કે આપણો લોભ ગયો.
જી. અને કર્મ સત્તાની બહાર તો આપવા લેવાનો વ્યવહાર થવાનો નથી. જી. માટે ભય રાખવાની જરૂર નથી. ખાલી દ્રષ્ટિમાં આવું હોવું જોઈએ કે આ લોભિયાને હું આપીશ તો એ મને છોડશે. શું કીધું? માનીને માન આપીએ એટલે આપણને છોડે. ખ્યાલ આવ્યો? હા. આ જગતમાં ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ વાળા બધા પ્રકૃતિ વાળા ભિખારી છે. જી. આપણે એને આપીએ એટલે આપણને છોડે. શું કીધું? જી હા એટલે તીર્થંકર રસ્તામાં જતા હોય, હા. તીર્થંકરની વાત કરું, જી અને કેવું અદ્ભુત જ્ઞાન દશા હોય એમની. સમજાય છે? અદ્ભુત ચારિત્ર હોય, દેવો પણ જેને વંદન કરતા હોય એવી જેની દશા હોય, એવું જેનું કેરેક્ટર હોય, એવી જેની દશા હોય, અનુભવ દશા, એ આમ રસ્તામાં જતા હોય જંગલોમાંથી, કોઈને ખબર પડે નહીં કે આ તીર્થંકરનો જીવ છે. જી સમજાય છે? જી ચાલ્યા જતા હોય, ના ઓળખાય એને, એનો લાભ લઈ શકે નહીં. પુણ્ય જોઈએ. શું જોઈએ? હા. એટલે આવું છે. એટલે અમને જ્ઞાનીને કોઈ ઓળખે કે ના ઓળખે એની જ્ઞાનીને પડી ના હોય. જ્ઞાનીને કરુણા એ હોય કે આ જગતના જીવો કેમ કરીને પોતાના દુઃખ અજ્ઞાન અને આ જન્મ મરણના બંધનમાંથી છૂટે એવી એને કરુણા હોય. શું છે? અને કરુણાને કારણે કુદરત જ્યારે સંજોગ આપે ત્યારે જે પ્રવૃત્ત થાય, પોતાના અજ્ઞાન ભાવના પ્રયત્નોથી એ પ્રવૃત્ત થાય નહીં. ખ્યાલ આવે ને? જેમ બિઝનેસની અંદર કે વ્યવહારમાં જેવા પ્રયત્ન હોય છે એવા જ્ઞાનીઓ પ્રયત્ન ના કરે. સંજોગો જુએ. કેવા જુએ? દાદા ભગવાનની જ વાત કરીએ આપણે. એમને જ્ઞાન પ્રગટ થયું, બરાબર છે, 1958માં. પછી શું કર્યું એમને? વેચવા મળ્યા બધાને. કેમ મૌન રહ્યા? કે ભાઈ મને ભલે જ્ઞાન પ્રગટ થયું, પણ જો આ જ્ઞાન જે પુણ્યશાળી હશે ને ભેગું થવાનું હશે તો કુદરત સંજોગ આપશે ને. મારે તો વેચવું છે, વેચવું નથી. વેચવું હોય તો પ્રયત્ન કરવો પડે, વેચવા માટે પ્રયત્નની જરૂર નથી. એમ તીર્થંકરોને માતાના ગર્ભમાંથી જ્ઞાન હોય છે તો બધાને વેચે છે ના. એ તો કેવળ જ્ઞાન થાય પછી દેવો સમૂહવસન રચે અને ભગવાનને વિનંતી કરે ત્યારે ભગવાન સમૂહવસનમાં બિરાજમાન થાય. લોકો પ્રશ્ન પૂછે, એનો ભગવાન શું આપે? જવાબ આપે. પણ મને કેવળ જ્ઞાન થયું એટલે બધાનું કલ્યાણ કરી નાખું, પ્રયત્નમાં દિવસ રાત કરું, એવું કરે નહીં. આ બધા અજ્ઞાનના લક્ષણો છે.